Hello everyone, welcome to this lecture. In last video we have seen modal auxiliary verbs. આપણે જોયું હતું એની અંદર કે can અને could, પછી જોયું હતું may અને might, પછી જોયું shall. shall છે એ ભવિષ્યકાળનું શું છે, to be નું રૂપ પણ છે અને અહીંયા શું છે, modal auxiliary verb પણ છે. શેલ અહીંયા શું બતાવે તો કે ભવિષ્યની કોઈ પણ પોસિબિલિટી દેખાડે, તમે શું કામ કરવાના છો એ બતાવે. I shall visit your place tomorrow. ઓર્ડર પણ બતાવે છે, કમાન્ડ બતાવે, ડિઝાયર, પરમિશન આ બતાવે છે. તો આપણે આ જોયું હતું. હવે આજે જોવાનું છે શુડ, મસ્ટ, ઓટ ટુ, વિલ અને વુડ. સૌથી પહેલાં આપણે જોઈએ વિલ અને વુડ. અગેન કે મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ એટલે એવા વર્બ્સ કે જે તમારી ઈચ્છા હોય, રિક્વેસ્ટ, વિશ, ઇન્વિટેશન, ડિઝાયર, પોસિબિલિટી આ બધાને મેન્શન કરવા માટે વર્ડ્સ અવેલેબલ છે, કે જે ખાલી સિંગલ વર્ડ તમે શું કહેવા માગો છો એ ભાવને આખો જ કહેવાય ને કે સજેસ્ટ કરે છે. તો મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ આર ડિફરન્ટ ફ્રોમ ટુ બી. આવી રીતે તો અહીંયા વિલ છે એ ફ્યુચરનું ટુ બી તો છે જ, પણ એઝ અ અહીંયા મોડેલ ઓક્ઝિલરી વર્બ તરીકે કામ કરે છે. જેવી રીતે શેલમાં જોયું એવી જ રીતે વિલમાં છે, ફ્યુચરની વાતો બતાવે. ધે વિલ લીવ ટુમોરો. હેબિટ, રિક્વેસ્ટ, વિલ યુ પ્લીઝ શો મી ધ વે, શું તમે મને રસ્તો બતાવશો. આ જ વાક્ય તમે ભવિષ્યકાળમાં પણ બોલી શકો છો. ઓર્ડર, promise, I will teach you the guitar. Determination, possibility, you will miss the train. આવું પોસિબિલિટી છે તો વિલનો ઉપયોગ આ રીતે થાય છે. બીજું કે મોડેલ ઓક્ઝિલરી વર્બને યુઝ કરવા માટે કોઈ અલગ સિન્ટેક્સ નથી, કોઈ વાક્ય રચના અલગ નથી. આપણે જે રીતે વાક્ય બનાવીએ છીએ એવી જ રીતે અહીંયા બનાવવાના છે. હવે જોઈએ છે વુડ. પહેલાં તો વિલનું ભૂતકાળનું રૂપ થાય વુડ, બટ નોટ ઇન મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ. જ્યારે તમે એક્ટિવ પેસિવ ભણતા હો કે તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણતા હો ત્યારે ત્યાં વિલનું વુડ થાય છે, બટ અહીંયા મોડેલ ઓક્ઝિલરીમાં બંને અલગ અલગ છે. વુડનો ઉપયોગ શું, પહેલાં તો વુડનું ગુજરાતી શું થાય. જો ગુજરાતી વર્ડમાં ધ્યાન આપશો ને તો તમને તરત ખ્યાલ આવશે. વુડ મીન્સ મને ગમશે અથવા મને એવું લાગે છે, બંને. મને ચા પીવી ગમશે, આવું જ્યારે વાક્ય આવે ત્યારે મોસ્ટ પ્રિફરેબલ વર્ડ ઇઝ વુડ. જો ડિઝાયર, તમારી ઈચ્છા, આઈ વુડ લાઈક ટુ હેવ અ કપ ઓફ ટી, મને ચા પીવી ગમશે. હવે અહીંયા બે વસ્તુ છે, વુડ લાઈક ટુ અને ઓનલી વુડ, બેનો ઉપયોગ કરી શકો. આ જ વાક્યને હું વુડથી બનાવું, આઈ વુડ હેવ કપ ઓફ ટી, મને ચા પીવી ગમશે, અથવા મારે ચા પીવી છે. આઈ વુડ લાઈક ટુ હેવ અ કપ ઓફ ટી, મને ચા પીવી ગમશે. વુડ લાઈક ટુ અને વુડ બંનેથી તમે સેન્ટેન્સને બનાવી શકો. ડિટર્મિનેશન, નોબડી વુડ એગ્રી વિથ યુ, મને એવું લાગે છે કે કોઈ તારી સાથે એગ્રી નહીં થાય. ઇન્વિટેશન, વુડ યુ લાઈક ટુ અ કપ ઓફ ટી, શું તને ચા પીવી ગમશે મારી હારે. આ રીતે વુડ યુ લાઈક ટુ વેર જીન્સ ઓર પેન્ટ, વુડ યુ લાઈક ટુ અટેન્ડ વેડિંગ સેરેમની. આવી રીતે હેબિટ, માય ફાધર વુડ બાથ ઇન પોન્ડ, મારા પપ્પાને તળાવમાં નાવું ગમે છે, એવી રીતે પણ તમે કહી શકો. હેબિટ, મને આ જ ગમે છે, મને રાત્રે જ વાંચવું ગમે છે. આઈ વુડ રીડ એટ નાઇટ, આઈ વુડ લાઈક ટુ રીડ એટ નાઇટ, મને ત્યારે જ ગમે છે. આવી રીતે રિક્વેસ્ટ, વુડ યુ હેલ્પ મી વિથ ધીસ વર્ક, તને મને આ કામમાં મદદ કરવી ગમશે, શું તું કરીશ. આપણે જ્યારે એવું કહીએ કરીશ, કરી શકીશ, એ તમારે વર્ડ્સને ખાસ જોવાના છે.
શકીશ એટલે કે કરી શકીશ આવું આવે ત્યારે કેન, કુડ. કરીશ વિલ, વુડ, ગમશે આવી રીતે. વિશ, આઈ વિશ ધે વુડ સ્ટોપ ટીઝિંગ મી. આપણે ઘણી વાર એવું કહીએ કે હવે એ લોકોએ બંધ કરી દેવું જોઈએ અથવા બંધ કરવું જોઈએ એવું મને લાગે છે. જ્યારે આવું કહેતા હોઈએ ત્યારે વુડનો ઉપયોગ થાય. વુડ છે ને એ સૌથી વધારે યુઝ સ્પોકન ઇંગ્લિશમાં થતો વર્ડ છે કે જ્યારે મોડેલ ઓક્ઝિલરી ટાઈપના વાક્યોની જ્યારે વાત આવે ત્યારે વુડ ઇઝ મોર બેટર. તમને વુડથી વાક્ય બોલવાની પણ મજા આવે અને તમે જે એક્સપ્રેસ કરવા માંગો છો એ તમે કરી પણ શકો. સો ધીસ ઇઝ વુડ. હવે જોઈએ છે આપણે શુડ, મસ્ટ અને ઓટ. ઓલવેઝ પેરમાં યાદ રાખવાનું, જેવી રીતે કેન, કુડ, મે, માઇટ, શેલ, વિલ અને શુડ, મસ્ટ, ઓટ ટુ અને વુડ. આ રીતે ઘણા લોકો વિલ, વુડ યાદ રાખે છે તો પણ ઇટ્સ ઓકે, પણ એવી રીતે યાદ નહીં રાખવાનું કે અહીંયા વિલનું ભૂતકાળ વુડ થયું છે એટલે આ સેન્ટેન્સ બને છે. ના. શુડ એટલે શું? જોઈએ. મસ્ટ એટલે જોઈએ જ અને ઓટ ટુ એટલે પણ જોઈએ. એ જોઈએ મીન્સ વોટ? તો કે તમે જ્યારે કોઈ એડવાઇસ આપો છો ત્યારે જ્યારે સેન્ટેન્સની પાછળ આમાં આવે કે આવું તો કરવું જ જોઈએ એઝ એડવાઇસ, તો શુડ, મસ્ટ અને ઓટ ટુનો સૌથી વધારે ઉપયોગ એડવાઇસ માટે થતો હોય છે. તમારી રિસ્પોન્સિબિલિટી બતાવવા માટે થતો હોય છે, તમારી ડ્યુટી શું છે એ બતાવવા માટે વધારે થતો હોય છે. જો અહીંયા એડવાઇસ આપે છે શુડ, વી શુડ લિસન ટુ અવર એલ્ડર્સ. આપણે આપણા વડીલોને સાંભળવા જોઈએ. ધીસ ઇઝ એડવાઇસ. પણ એકચ્યુઅલી આ હોવું જ જોઈએ એટલે આપણે પ્રિફર શું કરીએ લખવા માટે? તો કે મસ્ટ. હમણાં આગળ સમજાવું કે કઈ રીતે. પોસિબિલિટી, હી શુડ બી ઇન ધ હાઉસ નાઉ. એવું લાગે છે કે એ ઘરમાં હોવો જોઈએ, તે ઘરમાં હોવો જોઈએ. આપણે જ્યારે એવું કહેતા હોઈએ પોસિબિલિટી ત્યારે શુડનો ઉપયોગ થાય. રિક્વેસ્ટ, શુડ યુ લાઈક ટુ કમ વિથ મી. શું તારે મારી સાથે આવવું જોઈએ? પરમિશન, શુડ આઈ વેક અપ એટ ડોન. ડ્યુટી, સ્ટુડન્ટ્સ શુડ પ્રિપેર ધેર લેસન. વિદ્યાર્થીઓએ તેના પાઠ ભણવા જોઈએ, તૈયાર કરવા જોઈએ. જ્યારે જોઈએ વાક્ય શબ્દ આવે ત્યારે તમારે શુડનો ઉપયોગ કરવાનો છે. મસ્ટ અને ઓટ ટુ. મસ્ટ શું બતાવે? સર્ટેનિટી એટલે કે ચોક્કસપણું બતાવે. પ્રોમિસ, ડિટર્મિનેશન, ઓબ્લાઇઝેશન, પ્રોહિબિશન. પ્રોહિબિશન એટલે અટકાવ. સર્ટેનિટી, યુ મસ્ટ કમ બિફોર સનસેટ. તમારે સનસેટ પહેલાં આવી જ જવું જોઈએ. મસ્ટનું ગુજરાતી થાય જોઈએ જ, જેમાં એકદમ ચોક્કસપણું આવે, જેમાં જે કોઈ પણ વાત કરવામાં આવે એમાં કમ્પલ્શન હોય, કમ્પલ્સરીનેસ હોય ત્યારે મસ્ટનો ઉપયોગ થાય છે. આઈ મસ્ટ બી લોયલ ટુ માય કન્ટ્રી. પ્રોમિસ છે અથવા તો તમે એવું કહી શકો કે સર્ટેનિટી છે, આપણી ડ્યુટી કહેવાય. યુ મસ્ટ નોટ સ્મોક. તમારે અહીંયા સ્મોક કરવું જોઈએ નહીં. તમારે અહીંયા કેમેરાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. જોઈએ જ નહીં એવું આવે ત્યારે મસ્ટનો ઉપયોગ થાય. બીજું કે મોડેલ ઓક્ઝિલરી વર્બના સેન્ટેન્સીસ સિમ્પલ એટલે એવી રીતે બને છે કે જેમાં ખાલી તમારે ટુ બીના રૂપ બદલાવાના છે, બાકી ઓલવેઝ ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. આપણે બધા જ એક્ઝામ્પલમાં જોયું. પહેલી જ બધી સિન્ટેક્સ લાગુ પડે. વાક્યને પ્રશ્નાર્થ બનાવવું છે તો આગળ લઈ લ્યો, નોટ વાળું બનાવવું છે તો એને નોટ લગાડો, યુ મસ્ટ નોટ. અને એસર્ટિવ, એફર્મેટિવ બનાવવું છે તો એઝ રેગ્યુલર આપણે જે રીતે બનાવીએ છીએ. હવે ઓટ ટુ. ઓટ ટુનું ગુજરાતી પણ થાય ડ્યુટી, જોઈએ. ઓટ ટુનો ઉપયોગ શું? ડ્યુટી અને પોસિબિલિટી. યુ ઓટ ટુ હેલ્પ ધ પુઅર. તમારે ગરીબોને મદદ કરવી જોઈએ. અને પોસિબિલિટી, હી ઓટ ટુ હેવ રીચ ધ એરપોર્ટ બાય નાવ. તે હમણાં પહોંચી ગયો હોવો જ જોઈએ. જ્યારે આપણે આવું બોલતા હોઈએ ત્યારે પણ ઓટ ટુનો ઉપયોગ થાય.
સૌથી વધારે એડવાઇસ આપવામાં થાય છે. શુડ, મસ્ટ અને ઓટ ટુ વચ્ચે ડિફરન્સ શું? મેં કીધું એમ કે ત્રણેય વસ્તુ છે એડવાઇસ બતાવે, પણ વોટ ઇઝ ડિફરન્સ? તો એનો ડિફરન્સ એ છે કે જ્યારે તમે વાક્યને શુડથી બનાવો ત્યારે જે સેન્ટેન્સ તમે બોલો છો કે જે કોઈ એડવાઇસ આપો છો એ એટલી બધી કહેવાય ને કે કમ્પલસરી નથી હોતી. એ ખાલી એક સલાહ છે, તમે કરો તો ગુડ, બાકી ઇટ્સ ઓકે, કાઇન્ડ ઓફ એવું. મસ્ટ છે ને એનો હાઈ કહેવાય ને કે હાઈ સર્ટેનિટી બતાવે, ના આ તો કરવાનું જ છે, એમાં નહીં ચાલે. યુ હેવ ટુ ફોલો ધ રૂલ્સ, યુ મસ્ટ ફોલો ધ રૂલ્સ, આવી રીતે. અને જ્યારે ઓટ ટુથી સેન્ટેન્સ બનાવો તો એ 50-50 બતાવે છે કે તમે આ વસ્તુ કરો તો ધીસ ઇઝ વેલ એન્ડ ગુડ, પણ તમે નથી કરતા તો એ સારું પણ નથી. એ રીતે યુ ઓટ ટુ હેલ્પ ધ પુઅર, ઘણા લોકો ગરીબોને મદદ કરે જ છે પણ તમે નથી કરતા તો એ સારું નથી. એ રીતે કમ્પલસરી પણ છે અને નથી એવું જ્યારે વાક્ય હોય ત્યારે આવું થાય. વી મસ્ટ રિસ્પેક્ટ અવર પેરેન્ટ્સ, તો એમાં શુડ અને ઓટ ટુ આવે જ નહીં, એમાં શું આવે? મસ્ટ. પણ એવું કીધું હોય કે યુ બ્લેન્ક્સ રીડ એટ નાઇટ, શુડ, ઓટ ટુ અને મસ્ટ, તો તમે જનરલી શું લખો? શુડ, કે એવું જરૂરી નથી કે તમે રાત્રે જ વાંચો, તો તમે શુડથી આવું વાક્ય આવે નહીં, પણ આવું જનરલી આવ્યું તો તમારે આ રીતે એને ઓછી સર્ટેનિટીમાં મૂકી દેવું પડે કે ના એવું જરૂરી નથી. તો આ રીતે છે શુડ, મસ્ટ અને ઓટ ટુ. બીજું એક ઇંગ્લિશમાં જ્યારે કોઈ પણ બે ક્રિયાપદ હોય અને જ્યારે ટુ આવે તો ઓલવેઝ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. નેક્સ્ટ ડેર, નીડ ટુ, નીડ અને યુઝ ટુ, એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. સો આ છે તમારા બધા મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ. તમારે આની ખાસ અહીંયા જે એક્ઝામ્પલ આપેલું છે એ બધાને ખાસ ધ્યાનમાં રાખી અને પ્રેક્ટિસ કરવાની છે. આમાં કોઈ સિન્ટેક્સ નથી, ખાસ ધ્યાન રાખજો. તમારે ફોકસ કરવાનું છે એના ફંક્શન્સ ઉપર, અને એનો મેઇન ફંક્શન તમારે ખાસ યાદ રાખવાનું છે. જેટલું તમને ફંક્શન્સ વિશે ક્લિયર હશો એટલું તમે કોઈ પણ બ્લેન્કને સોલ્વ કરી શકો. એટલે ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો. સો બાકીના મોડેલ આપણે નેક્સ્ટમાં જોશું. સ્ટે ટ્યુન્ડ. થેન્ક યુ.